चलो मित्रों, आज आप लेक्चर नंबर જોઈશું ધોરણ 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 2 ની અંદર એક ટોપિક છે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું અને આવા વિવિધ સમસ્થિતિમાન પૃષ્ઠો આપણે દોરવાના છે. તો વાત કરીએ સૌપ્રથમ સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું. ઓકે, તો એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. ઓકે, આ સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા થઈ કે એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી જ્યારે કોઈ કાલ્પનિક પૃષ્ઠ પસાર થાય તો એ પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આમાંથી એનું ઉદાહરણ પણ જોઈશું કે સમસ્થિતિમાન પૃષ્ઠ શું છે. ઓકે, અને એની આકૃતિઓ પણ આપણે દોરીએ તો એમાં વિવિધ જે સમસ્થિતિમાન પૃષ્ઠો છે એ આપણે વાત કરીએ તો પહેલું છે બિંદુવત વિદ્યુત ભારો છે એના વડે એનાથી જે સમસ્થિતિમાન પૃષ્ઠ રચાય એની આપણે વાત પહેલાં કરીએ. બિંદુવત વિદ્યુત ભારો માટે સમસ્થિતિમાન પૃષ્ઠ. ઓકે, તો કોઈ એક બિંદુવત ક્યુ વિદ્યુત ભારથી આર અંતરે સ્થિતિમાન. ઓકે, આપણે જાણીએ છીએ કે કોઈ ક્યુ જેટલા બિંદુવત વિદ્યુત ભારથી આર અંતરે સ્થિતિમાન આપણે જોઈએ તો વી બરાબર કે ક્યુ છેદમાં આર, એટલે કે વી એ આરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે, એટલે માત્ર ને માત્ર વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત ભાર અને એના અંતર સાથે સંબંધ ધરાવે છે. એટલે કે અહીંયા ખાસ કરીને જે અંતર છે આર એના વ્યસ્ત પ્રમાણમાં હોય. ઓકે, તો જો આર સમાન હોય તેવા બિંદુઓએ મળતું સ્થિતિમાન સમાન છે. ઓકે, અથવા હોય તેથી આવા બિંદુઓમાંથી પસાર થતા આવા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક જે પૃષ્ઠ છે. ઓકે, એ આપણને મળે અને આવા પૃષ્ઠ છે એ હંમેશા ગોળાકાર હોય. પસાર થતા પૃષ્ઠ મળે જે ગોળાકાર હોય. ઓકે, તો આપણે આવા એકલ વિદ્યુત ભાર છે એના વડે જે વિદ્યુત ભારો આમ
એકલ એટલે કે એકલા ઓકે વિદ્યુત ભારના સમસ્થિતિમાન પૃષ્ઠો વિદ્યુત ભાર પર કેન્દ્ર ધરાવતી ગોળાકાર કેન્દ્ર ધરાવતી ગોળાકાર સપાટીઓ હોય છે ઓકે તો આપણે આજે એવા ગોળાકાર સપાટીઓ વાળા એક સમસ્થિતિમાન પૃષ્ઠની આકૃતિ છે એના ઉપર નજર કરીએ તો જોઈએ કે માની લો કે કોઈ એક વિદ્યુત ભાર છે જે ધન વિદ્યુત ભાર છે ઓકે આ જો ધન વિદ્યુત ભાર હોય તો એ વિદ્યુત ભારની આજુબાજુ ગોળાકાર કવચ હોય આ એક ગોળીય કવચ છે તો આ ગોળીય કવચ પરના જુદા જુદા દરેક બિંદુઓનું આ વિદ્યુત ભારથી અંતર સરખું હોવાથી આ દરેક બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાન એક સરખું બને છે એટલે આવું જે પૃષ્ઠ છે એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવામાં આવે તો આપણે આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ આને નામ આપી એ ઓકે તો સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય ઓકે એવી જ રીતે માની લો કે કોઈ એક બીજું પૃષ્ઠ છે એ આવી રીતે હોય તો આ પૃષ્ઠ જે છે બી પૃષ્ઠ છે એના પરના દરેક બિંદુનું ધન વિદ્યુત ભારથી અંતર સમાન હોવાથી બી પૃષ્ઠ પણ કેવું કહેવામાં આવે તો કે એ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે આવી રીતે મિત્રો આપણે જો એ ધન વિદ્યુત ભારથી કોઈ ચોક્કસ અંતરે આવા ગોળાકાર પૃષ્ઠો દોરીએ એ બી સી જેવા તો આ એ બી સી એ એક સમસ્થિતિમાન પૃષ્ઠો તરીકે ઓળખવામાં આવે અહીંયા ખાસ એ યાદ રાખજો એક જ ગોળાકાર પૃષ્ઠ ઉપર વિદ્યુત સ્થિતિમાન એક સરખું હોય બીજા પૃષ્ઠ ઉપર અને આ એ પૃષ્ઠ તથા બી પૃષ્ઠ ઉપર વિદ્યુત સ્થિતિમાન સરખું હોતું નથી આમાં સૌથી વધારે વિદ્યુત સ્થિતિમાન ક્યાં વધુ હોય એવો પ્રશ્ન પણ એમસીક્યુમાં પૂછી શકે ખાસ કરીને નોટ કરવા જેવું કે એ બિંદુ છે કે એ જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એનું ધન વિદ્યુત ભારથી અંતર કેવું છે તો કે ઓછું તો આપણે જાણીએ છીએ કે વી છે એ અંતરના સમપ્રમાણમાં છે વ્યસ્તના તો જો અંતર ઓછું તો વિદ્યુત સ્થિતિમાન કેવો હોય વધારે હોય તો યાદ રાખો કે આ જે ત્રણ મેં એ બી સી જેવા પૃષ્ઠો દોર્યા એમાં સૌથી વધારે વિદ્યુત સ્થિતિમાન ક્યાં હોય તો કે એ પૃષ્ઠ ઉપર વિદ્યુત સ્થિતિમાન વધારે હોય પછી જોઈએ તો ગ્રેટર ધેન બી પૃષ્ઠ ઉપર વધારે હોય અને પછી સી પૃષ્ઠ ઉપર વિદ્યુત સ્થિતિમાન વધારે હોય આમ વી એ ગ્રેટર ધેન વીબી ગ્રેટર ધેન વીસી તરીકે આ પૃષ્ઠને આપણે દર્શાવી શકીએ હા તમને એવો પૂછે કે ભાઈ એ પૃષ્ઠ જે છે આવડા આ પૃષ્ઠ ઉપરના પી બિંદુ ક્યુ બિંદુ ઓકે આર બિંદુ વગેરે બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાન કેવું હશે તો કે એ વિદ્યુત સ્થિતિમાન એક સરખું હોય છે આ એક જ પૃષ્ઠની વાત છે ઓકે પછી દાખલા તરીકે બી બિંદુ બી પૃષ્ઠ જે છે એના ઉપરના દરેક બિંદુઓ પણ તમે લઈ શકો તો ત્યાં પણ વિદ્યુત સ્થિતિમાન સરખું હશે સી બિંદુ ઉપર જોશો તો ત્યાં પણ વિદ્યુત સ્થિતિમાન આવા દરેક બિંદુઓ પાસે કેવું હશે એક મૂલ્ય હશે આમ આપણે એવું કહીએ એક જ પૃષ્ઠ ઉપર વિદ્યુત સ્થિતિમાન એક મૂલ્ય હોય પણ જુદા જુદા પૃષ્ઠો ઉપર વિદ્યુત સ્થિતિમાન અસમાન હોય છે તો બિંદુવત વિદ્યુતભાર માટે જુદી જુદી ત્રિજ્યાના આવા આપણે ગોળાકાર પૃષ્ઠો ધાર્યા
બીજું બિંદુવત જે વિદ્યુત ભાર હોય, ઓકે, બિંદુવત વિદ્યુત ભારની રેખાઓ વિદ્યુત ભારમાંથી ઉદ્ભવતી અથવા વિદ્યુત ભારમાં અંત પામતી ત્રિજ્યાવર્તી રેખાઓ છે. ઓકે, અહીંયા શું પણ છે? ઉદ્ભવતી હશે અથવા તો એમાં અંત પામતી હોય. હવે જો ઉદ્ભવતી હોય તો ધન વિદ્યુત ભાર હશે, અને વિદ્યુત ભારમાં કોઈ ક્ષેત્ર રેખાઓ અંત પામતી હોય તો સ્વાભાવિક છે કે વિદ્યુત ભાર ઋણ હશે. ઓકે, તો આપણે આવું એક હું નમૂના માટે અહીંયા ધન વિદ્યુત ભાર લઉં અને એની જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે જોઈએ તો એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ કેવી આવતી હોય? તો કે આવી રીતે બહાર નીકળતી હોય. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરવી હોય તો આવી રીતે આપણે એને દોરી શકીએ. આ એક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે આ વિદ્યુત ભારની. ઓકે, હવે જો આપણે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ કયા વિદ્યુત ભારની છે? તો કે અહીં વિદ્યુત ભારથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઉદ્ભવે છે એટલે સ્વાભાવિક છે કે આ વિદ્યુત ભાર ધન હશે. જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એના તરફ આવતી હોય એટલે કે એમાં અંત પામતી હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખા વિદ્યુત ભાર ઋણ હશે. ઓકે, તો મિત્રો આપણે આવા વિદ્યુત ક્ષેત્રમાં જો એક સમાન ત્રિજ્યાવાળું એક ગોળાકાર પૃષ્ઠ ધારીએ તો આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠને મિત્રો કહેવામાં આવે સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. બીજું, જ્યારે આ પૃષ્ઠ છે એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર આવતી હોય ત્યારે એ વિદ્યુત ક્ષેત્ર રેખા આ પૃષ્ઠ સાથે 90 ડિગ્રીના ખૂણે બહાર આવતી હોય. કેટલા ડિગ્રીના? આપ જોઈ શકો અહીંયા પણ 90 ડિગ્રીનો ખૂણો છે. આ કાલ્પનિક નાની સપાટી છે. આ સપાટી એ પૃષ્ઠની જે સપાટી છે વિદ્યુત ક્ષેત્ર રેખા સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવેલો હોય છે. ઓકે, બીજું આપણે જોઈએ કે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે ક્ષેત્ર રેખા દરેક બિંદુમાંથી પસાર થતા સમસ્થિતિમાન પૃષ્ઠને કેવી છે? લંબ છે. આમ એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર રેખા એ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે રહેલ હોય છે. તો આપણે આ પહેલી વાત કરી કે જ્યારે કોઈ બિંદુવત વિદ્યુત ભારો હોય તો એના વડે ઉદ્ભવતા સમસ્થિતિમાન પૃષ્ઠોની વાત કરી સરસા. ઓકે, હવે આપણે વાત કરીએ કે વિદ્યુત ડાયપોલ હોય. કેવી હોય? વિદ્યુત ડાયપોલ જો હોય તો એવા વિદ્યુત ડાયપોલમાં, ઓકે, બીજો કિસ્સો આપણે જોઈશું. વિદ્યુત ડાયપોલ, ઓકે, કે વિદ્યુત ડાયપોલ માટે સ્થિતિમાન કે સમસ્થિતિમાન પૃષ્ઠ, ઓકે, જોઈએ આપણે. તો વિદ્યુત ડાયપોલ હશે એમાં મિત્રો આપ સૌ જાણો છો કે વિદ્યુત ડાયપોલમાં બે વિદ્યુત ભારો હોય. એક વિદ્યુત ભાર હશે કયો? તો કે ઋણ વિદ્યુત ભાર, અને બીજો કયો હશે? તો કે ધન વિદ્યુત ભાર હશે. ઓકે, એટલે ધન વિદ્યુત ભાર હશે. તો આ ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારો જે હશે એની જે આપણે
ડાયપોલ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરીએ અને એમાં જો આપણે સમસ્થિતિમાન પૃષ્ઠો લઈએ તો એ પૃષ્ઠો છે એ કંઈક આવા હોય છે જેની આપણે આકૃતિ અહીંયા દોરીશું. આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય ધન તથા ઋણનું. ઓકે, આ બીજું પૃષ્ઠ છે, અહીંયા પણ બીજું પૃષ્ઠ. ડાયપોલની અંદર આવું કંઈક સ્થિતિમાન પૃષ્ઠો હોય. ઓકે, તો મિત્રો વિદ્યુત ડાયપોલ માટે, ઓકે, વિદ્યુત ડાયપોલ માટે આ થયો સમસ્થિતિમાન પૃષ્ઠની આકૃતિઓ, જેમાં આપ જોઈ શકો છો કે અહીંયા નજીક નજીક છે એ કેવું હશે, આ પૃષ્ઠ સાંકડું હશે અને બહારની તરફ અહીંયા બંને સાઈડ કેવું હશે, પહોળું તરફ થઈ ગયેલું. તો આવી હશે કંઈક વિદ્યુત ડાયપોલ વડે જે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉત્પન્ન થાય એની આકૃતિ અથવા રેખાકૃતિ. હવે ત્યારબાદ આપણે ત્રીજું જોઈશું, બીજું તો આ ત્રીજું જોઈશું, બે સમાન વિદ્યુત ભારો, બે સમાન ધન કે ઋણ વિદ્યુત ભારો પાસે અલગ કરેલા તો તેનું સમસ્થિતિમાન પૃષ્ઠ. ઓકે, જ્યારે બે સજાતીય હોય વિદ્યુત ભારો અથવા તો બે વિજાતીય બે સમાન જ હોય. ઓકે, એટલે કાં તો બંને ધન જ હોય, માની લો કે બે ધન વિદ્યુત ભારો હોય જે એકબીજાથી અલગ કરેલા ખૂબ નજીક નજીક મૂકેલા હોય, અથવા તો બંને ઋણ જ વિદ્યુત ભારો હોય. તો એવા કિસ્સામાં એની જે સમસ્થિતિમાન પૃષ્ઠો જે હશે એ કંઈક આવા આપણને જોવા મળશે. તો અહીંયા આપ જોઈ શકો છો કે બંને પૃષ્ઠો છે એ એકબીજામાં ઓવરલેપ થયેલા જણાય છે. ઓકે, એટલે જ્યારે પણ બે વિદ્યુત ભારો કેવા હોય, સજાતીય વિદ્યુત ભારો. ઓકે, સજાતીય વિદ્યુત ભારો માટે કેવું, સમસ્થિતિમાન પૃષ્ઠ. આ એની રેખાકૃતિ થઈ. પછી ચોથા નંબર ઉપર આપણે જોઈએ 4 નંબર કે જો વિદ્યુત ભારો એવું હોય, ઓકે, તો એની અંદર આપણે વાત કરીએ કે સમાન વિદ્યુત ક્ષેત્ર માટે ઓકે સ્થિતિમાન પૃષ્ઠ. જો વિદ્યુત ક્ષેત્ર સમાન ક્યારે હોય, તો કે જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ એકબીજાને સમાંતર આવેલી હોય. દાખલા તરીકે આપણે આકૃતિ દોરીએ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ કેવી હોય, સમાંતર આવેલી હોય. સમાંતર એટલે કેવી હશે, તો કે આવી રીતે હશે. એક વિદ્યુત ક્ષેત્ર રેખા છે, ઓકે, ત્યારબાદ બીજી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે દોરીએ. નમૂના માટે અહીંયા હું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરું છું જે એકબીજાથી સમાન અંતરે અને એકબીજાને સમાંતર રહેલી હોય, તો ત્યારે એવું વિદ્યુત ક્ષેત્ર છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર ગણવામાં આવે છે.
તો આવું સમાન વિદ્યુત ક્ષેત્ર હોય એવી એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીંયા આપણે દોરીએ છીએ. ઓકે, હવે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ બધા જની દિશાઓ કેવી છે? એક જ દિશામાં આવેલી છે. એટલે આવું વિદ્યુત ક્ષેત્ર કેવું કહેવાય? સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. અને આવા સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે આપણે કોઈ પૃષ્ઠ ધારીએ ત્યારે આવું પૃષ્ઠ છે એ સમાન વિદ્યુત ક્ષેત્રના લીધે ઉદ્ભવતું આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ ગણી શકાય. માની લો કે હું અહીંયા એક પૃષ્ઠ લઉં. ઓકે, તો આ જે પૃષ્ઠ છે એની જે રેખાકૃતિ છે એ આપ જોઈ શકો છો કે આવું જે પૃષ્ઠ છે, આ પૃષ્ઠ છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ પસાર થાય અને એને લંબ રૂપે આ એક કાલ્પનિક પૃષ્ઠ છે. તો આ પૃષ્ઠને આપણે શું કહેવામાં આવે? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવામાં આવે. ઓકે, આવી જ રીતે મિત્રો આપણે બીજું પણ એક પૃષ્ઠ દોરી શકીએ અહીંયા. તો એ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ જ કહેવાશે. જોઈએ, જો અહીંયા આકૃતિ દોરીએ તો આ જે પૃષ્ઠ બન્યું એ પૃષ્ઠ પણ કેવું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ જ છે. આપણે બીજી કોઈ આકૃતિ આગળ હજી પણ આવું પૃષ્ઠ ધારી શકીએ. ઓકે, તો આ જે પૃષ્ઠ છે એ પણ કેવું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ જ કહેવામાં આવે છે. તો આવા વિવિધ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠો છે એ સમાન વિદ્યુત ક્ષેત્રોમાં લઈ શકીએ. તો આવી રીતે આપણે કુલ 4 પ્રકારના સમસ્થિતિમાન પૃષ્ઠોની વાત કરી. જેમાં પહેલું હતું બિંદુવત વિદ્યુત ભાર માટે, બીજું હતું વિદ્યુત ડાયપોલ માટે, ત્રીજું સમાન વિદ્યુત ભારો માટે અને ચોથું સમાન વિદ્યુત ક્ષેત્ર માટે વિદ્યુત વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ. અહીંયા વિદ્યુત સમસ્થિતિમાન નો મતલબ આપણે સમજીએ કે સમ એટલે સરખું અને સ્થિતિમાન એટલે તો આપ સૌ જાણો છો વિદ્યુત સ્થિતિમાન. ઓકે, વિદ્યુત સ્થિતિમાન. તો સરખું વિદ્યુત સ્થિતિમાન હોય એ પૃષ્ઠને શું કહેવામાં આવે? સમસ્થિતિમાન. કેવું હોય? સરખું વિદ્યુત સ્થિતિમાન. ઓકે, જે પૃષ્ઠ ઉપર વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? એક સરખું હોય તો એને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે ઓળખાય. આપ જોઈ શકો અહીંયા એ, બી, સી વગેરે પૃષ્ઠો તમે લ્યો તો આ દરેક પૃષ્ઠમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એક સરખી પસાર થાય છે તથા એ પૃષ્ઠ ઉપર એનું વિદ્યુત સ્થિતિમાન પણ કેવું હોય છે? એક સરખું હોય છે. માટે આપણે એવું કહી શકાય કે આ પૃષ્ઠો છે એ સમસ્થિતિમાન પૃષ્ઠો છે. ઓકે, તો આવી રીતે આપણે જુદા જુદા સમસ્થિતિમાન પૃષ્ઠોની વાત કરી. હવે આગળ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠોના આધારે એમાં જે કોઈ પણ બિંદુ પાસેથી જ્યારે પસાર થતું હોય ત્યારે લંબ રૂપે કેવી રીતે પસાર થતું હોય અને એના વિવિધ જે અગત્યના પરિબળો છે એની વાત કરવાના છીએ.